દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। સીન સપાટા કરતા લુખાઓ વટાવી હદ, કારના રૂફટોપ પર બેસી યુવાન બન્યો છાકટો, રીલ્સ બનાવી રોપ જમાવવા માંગતા રોમિયો દમણમાં થયા દ્રશ્યમાન। રિપોર્ટર ઉમંગ કોટકના સફેદ રણમાં યોજાયો પતંગ મહોત્સવ, દેશ વિદેશથી પધાર્યા અનેક પતંગબાજો, રંગબેરંગી અવનવા પતંગોથી ઉભરાયું આકાશ, મનમોહક નજારો સર્જાયો કચ્છના સફેદ રિપોર્ટર ઉમંગ કોટક। અમદાવાદથી અયોધ્યા જતી પ્રથમ ફ્લાઇટ બની રામમય, ઇન્ડિગોના સ્ટાફે ધારણ કર્યો રામ લક્ષ્મણ સીતાનો વેશ, વિડીયો થયો વાયરલ, પેસેન્જર બન્યા રામમય, સમગ્ર ફ્લાઇટમાં લાગ્યા જય શ્રી રામના નારા। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટ રૈયા રોડના આઝાદ ચોક નજીક મોબાઈલ ટાવરમાં લાગી અચાનક આગ, મસમોટી નુકસાનીના વર્તાતા એંધાણ, ફાયર ફાઈટરો ઘટના સ્થળે, આગ પર મેળવાયો કાબુ। વીજ લાઈનો ચાલુ હોવાથી પીજીવીસીએલ ને પણ રખાયું સ્ટેન્ડ બાય। રિપોર્ટર હની ગાંધી। રાજકોટના હાઈફાઈ બસ ડેપો વગર ચોમાસે આવ્યું ચોમાસું, સત્તાધીશોની મહેરબાનીથી ભીંજાયા મુસાફરો, નવા બાંધકામમાંથી ટપક્યું પાણી, ભરાયા પાણીના ખાબોચિયા, પ્રજા થઈ પરેશાન, પ્રજા બની સત્તાધીશોની લાલિયાવાડીનો શિકાર। રિપોર્ટર હની ગાંધી। પ્રજાને સાથે લઈ ચાલતા મોદીજીની પ્રજા પ્રત્યેની લાગણી થઈ ઓડિયોમાં દ્રશ્યમાન। આદર્યા 11-11 દિવસના આકરા અનુષ્ઠાન, મોદીજી થયા ભાવ વિભોર, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં કોઈ કસર બાકી ન રાખવા કટિબદ્ધ લોકલાડીલા મોદીજી। રિપોર્ટર હની ગાંધી। નીતિન ગડકરીએ આપ્યું અમૂલ્ય નિવેદન, ગુજરાતના ગાંધીનગર ગિફ્ટ સિટીમાં જોવા મળશે હવામાં ઉડતી ટેક્સીઓ, સ્વપ્નમાં પણ ન વિચારેલું કામ કરતી ભાજપ સરકાર। નરેન્દ્ર મોદીના રાજમાં ભારત જરૂરથી સોને કી ચીડિયા બનશે, ચર્ચાતો વિષય। રિપોર્ટર વિરેન ગણાત્રા। પોલીસ પ્રજાનો મિત્રને સાર્થક કરતી માળિયાહાટીના પોલીસ, ભંડુરીના શિક્ષકાબેનની ગોતી આપી સર્વિસ બુક, શિક્ષિકાના અથાગ પ્રયત્નો છતાં પણ ન મળતી સર્વિસ બુક પરત અપાવતી માળિયાહાટીના પોલીસ। રિપોર્ટર પ્રતાપ સિસોદિયા। માળિયાહાટીના ઉત્તરાયણને આડે ફક્ત 3 દિવસ જ બાકી છે ત્યારે અંકલેશ્વરના પતંગ બજારમાં જોવાઈ રહી છે સુસ્તી। મંદીનું કારણ કદાચ ભાવ વધારો પણ હોઈ શકે, દિવસે ને દિવસે લોકોમાં ઓછું થતું તહેવારોનું મહત્વ, ભાવ વધારાએ છીનવ્યો લોકોનો ઉત્સાહ। રિપોર્ટર અવી સૈયદ। ભરૂચ। ભારતના તમામ સમુદ્રમાં રખાશે બાજ નજર, અદાણીના ડિફેન્સ ડ્રોન રાખશે સમુદ્ર પર બાજ નજર। અદાણીએ ભારતીય નૌસેનાને 10 દ્રષ્ટિલાઇનર ડ્રોન આપ્યા, પ્રથમ ડ્રોનનો ઉપયોગ ભારતીય નૌસેના દ્વારા કરવામાં આવ્યો। રિપોર્ટર વિરેન ગણાત્રા।